છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં 500 ઉપરાંત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। દેશમાં લોકશાહીના મહાપર્વનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે। દરેક રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જે અંતર્ગત છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જશુ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે તેઓના સમર્થનમાં મોટી સંખ્યામાં અન્ય પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે। આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અન્ય પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપમાં જોડવાનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આ પ્રસંગે પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતા રાઠવા, છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુ રાઠવા તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાના સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ઉપરાંત હોદ્દેદારો ભાજપમાં જોડાતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભાજપનો ખેસ પહેરાવી તેમને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આજે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો અને જુદા જુદા આસપાસના ગામોના સરપંચીઓ, ચૂંટાયેલા ઉપસરપંચ, સદસ્યો, આ પ્રકારની નીચેની આખી ટીમ બહુ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી છે અને બધાને પાર્ટીના પરિવારમાં બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। આવનારી ચૂંટણીમાં બધા જ કાર્યકર્તા સાથે મળીને જે અમારું લક્ષ્યાંક છે એ 5 લાખ પ્લસ, હવે તો અમે 6 લાખ કહીએ છીએ, કારણ કે 385 જેવી લીડ તો અગાઉ ગીતાબેનને મળેલી છે। તો આ કાર્યકર્તાનો ઉત્સાહ જોતા વાતાવરણ જે રીતે પ્રજાની સેવા કરી છે મોદી સાહેબના નેતૃત્વમાં। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।